गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज धोरण 2 विषय है इंग्लिश। इंग्लिश अंदर आपणे यूनिट 7 कयो यूनिट जोई रह्या हता? यूनिट 7 अ एंड एन। अहींया जो आपेलुं छे ए एंड एन। तो अहींया आपणे आर्टिकल विषे जोई रह्या हता। अंग्रेजी भाषा में ए अने एन ए बे शू छे? आर्टिकल्स। शू छे? आर्टिकल। अंग्रेजी मूळाक्षरों में कया कया मूळाक्षरो स्वर छे? अंग्रेजी मूळाक्षरों में कया कया मूळाक्षरो स्वर छे? तो केटला स्वर छे मूळाक्षर? ए, ई, आई, ओ, यू। कया कया? ए, ई, आई, ओ, यू ए स्वर छे। शू छे? स्वर। केटला मूळाक्षर थया? ए 5। केटला थया? 5। जो ए, ई, आई, ओ, यू ए शू छे? स्वर। शू छे? स्वर। केटला थया? 5 स्वर आपेला छे। बाकीना जे मूळाक्षर रह्या, बाकीना जे मूळाक्षर रह्या ते मूळाक्षर शू छे? व्यंजन। बाकी रह्या ते मूळाक्षर शू छे? व्यंजन। शू छे? व्यंजन। एक वचन में आवता अने व्यंजन थी शरू थता उच्चारवाळा जातिवाचक नाम पहला ए आर्टिकल लागे। कयो आर्टिकल? आर्टिकल ई। अने स्वरथी शरू थता उच्चारवाळा जातिवाचक नाम पहला एन आर्टिकल मुकाय छे। शू आप्युं तुं? जे एक वचन में आता अने व्यंजनथी शरू थता उच्चारवाळा जातिवाचक नाम पहला ए आर्टिकल अने स्वरथी शरू थता उच्चारवाळा जातिवाचक नाम पहला एन आर्टिकल मुकाय छे। तो अहींया जुओ, चित्रों साथे आपेला नामोनी पहला ए के एन आर्टिकल मूको। चित्र साथे आपेला नामोनी पहला ए के एन आर्टिकल मूको। तो अहीं आपणे गया लेक्चर में जोई गया था आर्टिकल ए अने आर्टिकल एन क्या वपराय, कई जग्याए मुकाय। तो ज्यां स्वर होय, स्वर होय त्यां आगळ शुं मुकाय छे? आर्टिकल एन वपराय। अने जे व्यंजन होय त्यां आगळ आर्टिकल ए मूकवामां आवे छे। कयो आर्टिकल? आर्टिकल ए। तो जुओ, अहीं आप्युं छे ए एक्स ई। एक्स एक्स एटले कुहाड़ी। एक्स एटले कुहाड़ी। तो अहीं आपेलुं छे ए एक्स ए पहलो अक्षर शू आपेलो छे? ए। तो ए शू छे? स्वर छे के व्यंजन? तो ए छे स्वर। शू आपेलो छे? स्वर। तो त्यां घड़ी कयो आर्टिकल वपराशे? आर्टिकल ए। आर्टिकल ए वपराशे के आर्टिकल एन? तो ए स्वर छे एटला माटे आर्टिकल एन वपराशे। कयो आर्टिकल? आर्टिकल एन। तो अहींया आर्टिकल एन। अहींया जुओ, BRUSH। BRUSH ब्रश। शू आपेलुं छे? ब्रश। तो अहींया ब्रश आपेलुं छे। अहींया आपेलुं छे बी। शू आपेलुं छे? बी। तो अहींया मूळाक्षर बी पहलो आपेलो छे
તો ત્યાં આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ કે આર્ટિકલ એન? તો બી છે એ શું છે? વ્યંજન છે. શું છે? વ્યંજન. તો ત્યાં આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ. કયો આર્ટિકલ વપરાય છે? આર્ટિકલ એ. તો અહીંયા મૂકી દે આર્ટિકલ એ. મૂક્યો. અહીંયા આપે છે એલિફન્ટ. એલિફન્ટનું ચિત્ર આપેલું છે. એલિફન્ટનું ચિત્ર આપેલું છે. અહીંયા આપે છે એલિફન્ટ નો સ્પેલિંગ આપેલું છે ELEPHANT. એલિફન્ટ. બરાબર. તો અહીંયા ઈ વપરાયો છે. શું છે? ઈ. તો ત્યાં આગળ કયો આર્ટિકલ આપવામાં આવશે? આર્ટિકલ એ મૂકવામાં આવશે કે આર્ટિકલ એન મૂકવામાં આવશે? તો ત્યાં આગળ આર્ટિકલ એન મૂકવામાં આવશે. શું આવશે? આર્ટિકલ એન. કારણ કે અહીંયા ઈ આપેલો છે ને. ઈ શું છે? સ્વર છે. તો અહીંયા આર્ટિકલ એન મૂકવામાં આવશે. તો અહીંયા આર્ટિકલ એન મૂકી દઈએ. મૂક્યો. પછી અહીંયા જુઓ ORANGE ઓરેન્જ. શું આપેલું છે? ઓરેન્જ. ઓરેન્જ આપેલું છે. તો ત્યાં ઘડી કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ કે આર્ટિકલ એન? તો ત્યાં ઘડી મૂકવામાં આવશે આર્ટિકલ એન. કયો મૂકવામાં આવશે? આર્ટિકલ એન. કેમ? કેમ કે તેનો પહેલો મૂળાક્ષર શું છે? ઓ. શું છે? ઓ. તો ઓ એ શું છે? સ્વર છે. ઓ શું છે? સ્વર. બરાબર. તો ત્યાં આગળ આર્ટિકલ એ મૂકવામાં આવશે કે આર્ટિકલ એન? તો ત્યાં આગળ મૂકવામાં આવશે આર્ટિકલ એન. કયો મૂકવામાં આવશે? આર્ટિકલ એન. તો અહીંયા આર્ટિકલ એન મૂકી દઈએ. પછી અહીંયા જુઓ ARROW એરો. શું આપેલું છે? એરો. તો અહીંયા એ આપેલું છે. પહેલો મૂળાક્ષર શું આપેલું છે? એ. એ આપેલો છે. તો ત્યાં આગળ કયું આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ મૂકવામાં આવશે કે આર્ટિકલ એન? તો ત્યાં મૂકવામાં આવશે આર્ટિકલ એન. શું મૂકવામાં આવશે? આર્ટિકલ એન. તો અહીંયા મૂકી દઈએ આર્ટિકલ એન. થઈ ગયો. અહીંયા આર્ટિકલ એન મૂક્યો. એન એરો. એન એરો. અહીંયા જુઓ. અહીંયા જુઓ શું આપેલું છે? અહીંયા ચિત્ર જોવા મળે છે. એન્જિન. શું આપેલું છે? એન્જિનનું ચિત્ર આપેલું છે. અહીંયા જુઓ સ્પેલિંગ આપેલું છે ENGINE. એન્જિન. બરાબર. તો અહીંયા પહેલો મૂળાક્ષર શું આપેલો છે? ઈ. ઈથી શરૂ થતું અહીંયા સ્પેલિંગ છે. ઈથી શરૂ થતું નામ છે ને. તો ત્યાં આગળ ઈથી શરૂ થતું છે. તો ઈ શું છે? સ્વર છે કે વ્યંજન? ઈ સ્વર છે
કે વ્યંજન? તો ઈ સ્વર છે. શું છે? સ્વર. તો ત્યાં આગળ કયું આર્ટિકલ વાપરવામાં આવશે? તો ત્યાં આર્ટિકલ એન મૂકવામાં આવશે. કયો આર્ટિકલ? આર્ટિકલ એન. એન એન્જિન. એન એન્જિન. અહીંયા જુઓ, અહીંયા શેનું ચિત્ર આપેલું છે? પર્સ. શેનું ચિત્ર આપેલું છે? પર્સનું ચિત્ર. અહીંયા સ્પેલિંગ આપેલું છે PURSE. PURSE. પર્સ. તો અહીંયા કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ કે આર્ટિકલ એન? આર્ટિકલ એ મૂકવામાં આવશે કે આર્ટિકલ એન? તો ત્યાં આગળ અહીંયા પી આપેલો છે. તો પી આપેલો છે. એ શું છે? સ્વર છે કે વ્યંજન? તો એ વ્યંજન છે. શું છે? વ્યંજન. તો ત્યાં આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવશે? ત્યાં આગળ આર્ટિકલ એ વપરાશે. કયો આર્ટિકલ? એ. પછી જુઓ શું આપેલું છે? ઈગ. અહીંયા ઈંડું. ઈગ એટલે ઈંડું. તો અહીંયા ઈ પહેલો અક્ષર શું છે? ઈ. તો એ શું છે? સ્વર છે. શું છે? સ્વર. તો ત્યાં આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એન. કયો આર્ટિકલ? આર્ટિકલ એન. તો અહીંયા આર્ટિકલ એન મૂકી દઈએ. મૂકી દીધો. હવે અહીંયા જુઓ, અહીંયા શેનું ચિત્ર આપેલું છે? મોર. પીકોક. પીકોક એટલે મોર. પીકોક એટલે મોર. તો અહીંયા જુઓ, PEACOCK. પીકોક. PEACOCK. પીકોક એટલે મોર. તો અહીંયા પહેલો મૂળાક્ષર શું આપેલો છે? પી. તો પી એ સ્વર છે કે વ્યંજન? તો ત્યાં આપેલો છે તો જુઓ, અહીંયા પી આપેલો છે. તો ત્યાં આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ ઈ. તો અહીંયા મૂકી દઈએ આર્ટિકલ ઈ. મૂક્યો. અહીંયા આપ્યું છે ઈગલ. શું આપેલું છે? ઈગલ. તો અહીંયા EAGLE. ઈગલ. તો અહીંયા ઈ આપેલો છે, મૂળાક્ષર ઈ. તો ઈ સ્વર છે કે વ્યંજન? તો સ્વર છે. શું છે? સ્વર. તો ત્યાં આગળ કયું આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ કે આર્ટિકલ એન? તો અહીંયા મૂકવામાં આવશે આર્ટિકલ એન. તો અહીંયા મૂકી દઈએ આર્ટિકલ એન. પછી અહીંયા જુઓ, જીપ. જીપ. જીપનું ચિત્ર છે અહીંયા. JEEP. જીપ. અહીંયા આપે છે જે. તો જે સ્વર છે કે વ્યંજન? તો વ્યંજન. તો ત્યાં કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એ. તો અહીંયા મૂકી દઈએ આર્ટિકલ એ. પછી અહીંયા આપ્યું છે એન. એન્ટ. એન્ટ એટલે કીડી. એન્ટ એટલે કીડી. તો અહીંયા એ સ્વર છે. શું છે? સ્વર. તો ત્યાં આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવશે? આર્ટિકલ એન. પછી અમરેલા. તો અહીંયા યુ આવ્યો. તો યુ શું છે? સ્વર. તો અહીંયા મૂકવામાં આવશે એન. મૂક્યો. ઇંકપોટ. ઇંકપોટ આપેલો છે. શું આપેલું છે? ઇંકપોટ. તો અહીંયા આપણે આઈ આપેલું છે. તો અહીંયા આવશે એન. પછી અહીંયા આપ્યું છે KITE. કેટ. કાઇટ. શું આપેલું છે? કાઇટ. તો અહીંયા કે આપેલો છે. તો કે સ્વર છે કે વ્યંજન? તો વ્યંજન છે. તો ત્યાં આગળ આર્ટિકલ એ મૂકવામાં આવશે. અહીંયા આપ્યું છે
BOO કે બુક, તો એ બી શું છે? વ્યંજન છે. શું છે? વ્યંજન. તો અહીંયા આર્ટિકલ એ મૂકવામાં આવશે. તમારે અહીંયા તમારી બુકની અંદર પેજ નંબર 31 પર આપેલું છે, એની અંદર તમારે આર્ટિકલ એ અને આર્ટિકલ એન મૂકીને અહીંયા નામોની આગળ મૂકવાના રહેશે. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.